વાર્તા વર્તુળમાં આપ સૌનું સ્વાગત છે. પ્રશ્નોત્તર કાર્યક્રમના આ ચોથા એપિસોડમાં પ્રશ્નકર્તા તરીકે આજે આપણી સમક્ષ ચૈતાલી ઠક્કર ઉપસ્થિત છે અને આપ સૌ જાણો છો એમ એ ભુજની આનંદ કોલેજમાં મદદનીશ અધ્યાપક છે. આનંદની વાત એ છે કે પ્રશ્નોત્તર કાર્યક્રમમાં સૌ પહેલા મહિલા જો કોઈ હોય તો તે ચૈતાલીબેન છે. એનો આનંદ છે. એમણે જે સરસ કામ કર્યું છે તે જ્યોતિન્દ્ર દવે વિશેનો શોધ નિબંધ. જ્યોતિન્દ્ર દવે વિશે લખવું એટલે હાસ્યરસ વિશે લખવું, અને હાસ્યરસ મુશ્કેલ ગણાય છે. અને આમ તો જે લોકોએ જ્યોતિન્દ્રને જોયા છે એ બધા જાણે છે કે એમને જોતામાં જ આપણને હસવું આવે અને એમને લખેલા બધા નિબંધો પણ યાદ આવી જાય. તો હાસ્યરસ નિષ્પન્ન કરવાની એમની રીતિ શું છે, એમની નિરૂપણ રીતિ શું છે, એમની પદ્ધતિ શૈલી શું છે, એને વિશેનો આ અભ્યાસ ગ્રંથ છે. એમણે ગુજરાત સાહિત્ય અકાદમીમાં, દિલ્હી સાહિત્ય અકાદમીમાં, પરિષદમાં, પારબસમાં અને સ્થળે અનેક જગ્યાએ સહભાગી વક્તા તરીકે ભાગ લીધેલો છે, પરિસંવાદોમાં વગેરે વગેરે. અને મારા મન પર એમની એવી છાપ છે કે એ ઘણા ઉત્સાહી છે અને ઘણું કરવા માંગે છે. જિજ્ઞાસા વૃત્તિ એમની ઘણી ખીલેલી છે એમ પણ કહી શકાય. એટલે હું એમને શુભેચ્છા આપું છું આપણા સૌ વતી અને કાર્યક્રમની શરૂઆત કરીએ. તો ચૈતાલીબેન, તમારું સ્વાગત છે. સૌને નમસ્કાર કરીએ અને કાર્યક્રમ શરૂ કરીએ. તો તમારો નમસ્કાર. સૌપ્રથમ સર, હું આપનો આભાર માનીશ કે આપે મને આ ઉપક્રમમાં જોડી. અને આ પ્રશ્નોત્તર એવા છે કે જે અધ્યયન અને અધ્યાપનને લગતા પ્રશ્નો છે. મોટે ભાગે એ પ્રશ્નો એવા છે કે જે માત્ર મારા જ નથી, મારા જેવા કેટલાય અધ્યાપકોના પ્રશ્નો હોઈ શકે. એટલે હાલના સમયમાં જે શિક્ષણ ની પદ્ધતિ ચાલી રહી છે, અત્યારે હું જોઉં છું તો મારી પહેલા ચોથી કે પાંચમી પેઢીએ હું આપને અધ્યાપક તરીકે જોઈ રહી છું. ત્યારે એ સમયનું શિક્ષણ, એ સમયનો અભ્યાસક્રમ, એની ભણાવવાની પદ્ધતિ અને અત્યારનો જે સમય છે એનામાં ઘણો જ ફરક છે. અત્યારે તમે સાહિત્યના ઇતિહાસમાં ક્લાસમાં જઈને વિદ્યાર્થીઓને વર્ગમાં જઈને કહો તો એ લોકો ગૂગલ સર્ચ કરીને કહી શકે કે આ સર્જક વિશે અમને એટલી તો ખબર છે, ચાલો આનાથી વધારે બીજું તમે મેડમ શું કહેવા માંગશો એમ. અને કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે વર્ગમાં આવવા જ તૈયાર નથી, કે અમે પરીક્ષા વખતે 1 મહિનો વાંચી લેશું અને પછી જોઈ લેશું. એટલે બંને પ્રકારના વિદ્યાર્થીઓ, અને આમ તો ઘણી બધી પ્રકારના વિદ્યાર્થીઓને મળવાનું થતું હોય છે. આજે હું સળંગ જો જોઉં તો 10 વર્ષથી આ ક્ષેત્રમાં છું, ત્યારે સ્વાભાવિક રીતે એક શિક્ષક તરીકે ભણાવવાનો રાજીપો પણ છે. અને કેટલાક પ્રશ્નો પણ એવા છે કે મને એમ થાય કે હવે મારા અધ્યાપકોને મારે પૂછવું પડશે કે સર કે મેડમ આનામાં મારે શું કરવું જોઈએ એમ. તો મારી માથે એવા પૂછનારા વ્યક્તિઓ છે, એનો પણ મને આનંદ છે કે જેને હું પૂછીને જવાબ મેળવી શકું. અને એમાંના એક આપ પણ છો, એટલે એનો પણ એક આનંદ છે મને. અને પહેલો સવાલ જો હું કરું તો મને એમ થાય કે હાલના સમયમાં અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ ગુજરાતી સાહિત્યની, અને FY થી કરીને MA સુધીની વાત કરીએ તો. એટલે અભ્યાસક્રમની કલ્પના કરવી એ બહુ જ મુશ્કેલ છે આ જમાનામાં. કેમ કે જે રીતે ચાલે છે, જે કંઈ મેં સાંભળ્યું છે અભ્યાસક્રમ વિશે, એ બહુ જ બીજા છેડાનું છે. જ્યારે હું વિચારું તો એ બહુ જુદું છે. એટલે એની આપણે ચર્ચા ન કરીએ, સમીક્ષા પણ ન કરીએ.
પણ હું એક વિચાર રજૂ કરું કે તમે FY થી શરૂ કરીને SY, TY અને MA સુધીના જે કંઈ તમને વર્ષ મળે છે એ દરમિયાન સૌ પહેલાં ઇતિહાસને વહેંચી નાખો. ઇતિહાસના પેપરને વહેંચી નાખો 5 કક્ષામાં. એટલે અમે શું કરવું શું ને એ પછી વિગતોનો વિષય છે. એ જ રીતે વિવેચનને પણ તમે એ રીતે વહેંચી નાખો, ગ્રેડેડ કરી નાખો, અને એટલે 2 મુખ્ય વસ્તુઓ થઈ જશે. પછી જે આવે છે તે કૃતિઓ અને કર્તાઓને વિશેનો સીધો અભ્યાસ. તો કેટલીક કૃતિઓ એવી છે જેને આપણે ન ભણાવીએ તો ચાલે, તો એને અડવું જ ન જોઈએ. અને કેટલીક એવી કૃતિઓ છે જે આપણે ભણાવવી જોઈએ. એનું એક સરસ લિસ્ટ યુનિવર્સિટી પાસે હોવું જોઈએ, અને એ ક્રમે ક્રમે આવ્યા કરે. દર વખતે નક્કી કરવાનું ન હોય. આ વર્ષે જો તમે નક્કી કર્યું કે આ કૃતિ, તો બીજા વર્ષે લિસ્ટમાં જે હોય તે જ આવે, અને એને વિશે કશી ચર્ચા કરવાની ન હોય. એટલે એવી રચનાઓ પસંદ કરવી જોઈએ. એ જ પ્રમાણે એવા સાહિત્યકારો, કર્તાઓ પણ પસંદ કરવા જોઈએ. હવે કર્તાઓના પેપર રાખવામાં આવે છે, અને પેપર રાખ્યા પછી એમાં 2-3 કૃતિઓ જ રાખવામાં આવતી હોય છે એની. તો એ કંઈ બરાબર નથી. તમે લેખકનો સમગ્ર જે પરિચય મળવો જોઈએ, એનું જે કંઈ સાહિત્યિક પ્રદાન છે એનો આપણને કંઈક પણ ચોક્કસ ખ્યાલ આવવો જોઈએ. તો એ તમે 2-3 વસ્તુઓ રાખો તેથી ન થાય. એટલે એમાં એમ કરવું જોઈએ કે દાખલા તરીકે સુરેશ જોશી હોય કે ઉમાશંકર જોશી હોય, તો મુખ્યત્વે ઉમાશંકર કવિ છે, બરાબર. તો કાવ્ય સંગ્રહો એમના અને એમનું બીજું કામ, એમ 2 વિભાગ કરી નાખવા જોઈએ. અને દરેક વિભાગમાં સરસ વ્યાખ્યાનો ગોઠવવા જોઈએ, અને એ વ્યાખ્યાનોની સંખ્યા પણ નક્કી રાખવી જોઈએ. હવે સેમિસ્ટર પદ્ધતિ બધું શું થતું હોય મને ખબર નથી, પણ જો આ રીતે કરવામાં આવે તો કદાચ સારું થાય. અને દરેક વર્ગમાં પ્રશ્નોત્તરની પણ વ્યવસ્થા હોવી જોઈએ. મેં ઘણું બધું લખ્યું છે, તમે જાણો છો કે ક્લાસરૂમ એટલે શું, પણ નવા સંજોગોમાં કેવી રીતે થઈ શકે એને માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા, વિદ્યાર્થીઓને એડમિશનમાં કોને એડમિટ કરવા, એ બધા જ પ્રશ્નો છે. એટલે એમાં હું એમ માનું કે જેને માત્ર ડિગ્રી જોઈએ છે એને માટેના અભ્યાસક્રમ જુદા રાખો, અને જેને સરસ ભણવું છે એને માટેના અભ્યાસક્રમ જુદા રાખો. આ બધી મારી કલ્પના છે. એ પ્રમાણે કેટલું થઈ શકે એ પ્રશ્ન છે. એટલે આ રસ્તે ચાલવું બહુ જરૂરી બની ગયું છે અત્યારે. અને મને એમ છે કે વાર્ષિક પદ્ધતિથી, એટલે યરલી પેટર્નમાં હું ભણતી ત્યારે એક આખી નવલકથાને આખા વર્ષ દરમિયાન સરસ રીતે અમે ભણતા, અને સેમિસ્ટર પદ્ધતિમાં એ જ નવલકથા 3 મહિનામાં અમારે પૂરી કરવાની હોય. એટલે મને એમ છે કે બાબુ સર સાથે કે કોઈ સાથે મારી વાત થઈ હતી તો કહે છે કે તમે સ્પૂન ફીડિંગ કરાવો છો, એક એક લીટી વંચાવડાવો છો, અને ખરેખર તો એ કૃતિ વિદ્યાર્થીએ વાંચીને જ આવવાની હોય અને એની ચર્ચા વર્ગખંડમાં થાય. એટલે અત્યારે પરિસ્થિતિ બહુ મુશ્કેલ છે. કોલેજ કક્ષાએ તો મુશ્કેલ છે કે બહુ જ ઓછા એવા વિદ્યાર્થીઓ મળે કે જે હાથમાં એ જે નવલકથા ચાલતી હોય લઈને બેઠા હોય. એટલે એકાદ ટકો તો અમારા જેવા રાજી થાય છે વર્ગમાં જઈને કે હાલો એકાદ જણું તો સામેથી પુસ્તક લઈને આવ્યું છે એમ. એટલે એમાં શું થઈ શકે કે નવલકથા જેવી દીર્ઘ કૃતિઓ ન રાખવી જોઈએ. લઘુકથાઓ પસંદ કરવી જોઈએ, અથવા તો તમે એવા સ્વરૂપો પસંદ કરો જેને પહોંચી વળાય સેમિસ્ટર દરમિયાન. તમે રાખ્યું છે એવું છે કે નવલકથા છે અને તમારી પાસે સમય તો છે નહીં, તો શું કરવાનું? તો એ રીતે અભ્યાસક્રમ ઘડનારે બધી લાંબી દ્રષ્ટિ રાખવી જોઈશે આજના સંજોગોને ધ્યાનમાં રાખીને. નહીં તો કશું થઈ શકે નહીં. આ પ્રમાણે જ ચાલ્યા કરશે. એટલે ખરી વાત છે. સમયની તંગીમાં કેવી રીતે ભણી શકાય, મૂળ વાત એ છે. સાહેબ, બીજો પ્રશ્ન એ છે કે કોલેજ છે એ અમુક વિદ્યાર્થીઓ માટે ફરવાનું સ્થળ છે, પહેલેથી કદાચ હશે જ. તો વર્ગમાં વિદ્યાર્થીઓની જે આવે છે એ નિયમિત આવે જ છે, પણ બાકીના વિદ્યાર્થીઓ નિયમિત ખરેખર હાજર રહે એના માટે શું કરવું જોઈએ? ઉત્તમ રીતે ભણાવવાનું છે એ તો છે જ, પણ કઈ એપિટાઇટ
તે સર કે એવું કંઈક એવું કે એ લોકોને જાગૃતિ એવી થાય કે નહીં અમારે જવું છે વર્ગખંડમાં. એટલે જાગૃતિ તો ત્યારે થશે, પ્રેરણા ત્યારે મળશે કે અધ્યાપકો એને સરસ રીતે ભણાવતા હશે. એટલે જે અધ્યાપકોની એને લગન લાગી હશે એના વર્ગ તો એ નહીં જ છોડે, પણ એક સિસ્ટમ તરીકે બધાની હાજરી પૂરવાનું રાખવું જોઈએ. અને એ દરેક કોલેજમાં લગભગ નથી એવું મેં સાંભળ્યું છે, ખાલી નામનું જ થઈ ગયું છે. એને કારણે વિદ્યાર્થીઓને એમ છે કે આપણું શું લૂંટાઈ જવાનું છે. મેં એવું પણ સાંભળ્યું કે અમુક અધ્યાપક વર્ગમાં દાખલ થાય ત્યારે અમુક વિદ્યાર્થીઓ એની સામે જ બહાર નીકળી જતા હોય છે. આથી વધારે અપમાનજનક પરિસ્થિતિ શું હોઈ શકે? અને એટલી જ કરુણ છે આ પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ, એવું મને લાગે છે. તો હાજરી અને એને પરીક્ષા સાથે જોડેલી જ છે ખરેખર તો દરેક યુનિવર્સિટીમાં. મૂળે તો એમ જ છે, એના સ્ટેચ્યુસ તમે તપાસો, બંધારણ તપાસો, તો એમાં હું માનું છું કે એ પ્રમાણે હશે જ. જો અધ્યાપકની હાજરી અનિવાર્ય છે તો વિદ્યાર્થીની પણ અનિવાર્ય હોવી જોઈએ. અને એને માટેનો આ બંદોબસ્ત હોવો જોઈએ કે હાજરી પૂરવાની એટલે પૂરવાની, જે થવું હોય તે થાય. એનાથી નહીં માને. એટલે સર જે સમજે છે એનો તો સવાલ નથી, પણ જે નથી સમજતા એ લોકો એવું કહેશે કે અમે બીજા વિષયના અસાઇનમેન્ટ અત્યારે સબમિટ કરવા જઈએ છીએ. પછી એને સમજાવવું પડે કે આ વર્ગ છે એ ભરી લો, એના પછી તમને 5 મિનિટ વહેલા અમે જવા દઈશું તમને સમય ન મળે તો. પણ કઈ વસ્તુને પ્રાયોરિટીમાં સેટ કરવી એ લોકો ક્લિયર જ નથી એ બાબતે. એ લોકો સ્વેચ્છાએ જઈ શકે છે એ વાત જ નકામી છે ખરેખર તો. જે ટાઈમ ટેબલ નક્કી હોય એને શિક્ષક અને વિદ્યાર્થી બંને અનુસરે, ચુસ્તતાથી અનુસરે, એવું થવું જોઈએ હંમેશા. એને બદલે આવું કે અમને જવા દો, અમારે આ કામ છે, એવું ના ચાલે ને. કેવી રીતે ચાલે? એટલે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ખરેખર શું ચાલતું હશે. એટલે સ્વયં શિસ્ત જ આમ તો કામ આવી શકે આનામાં. કોઈ કહે ને પછી એને સમજાય, એટલે કેવું પડે એ જ બહુ મોટી વસ્તુ છે. અત્યારે કેવું પડે છે એમ. અને બીજું અત્યારે એવું જોવા મળે છે કે માર્ક્સને આધારે વિષય પસંદગી થાય છે. એટલે ખાસ કરીને હું અત્યારે જ્યાં ભણાવું છું ત્યાં ગુજરાતી વિષય રાખનારા છે વિદ્યાર્થીઓ. પણ પહેલા વર્ષમાં વિદ્યાર્થી હોય અને એની લગનથી એને ગુજરાતી વિષય ગમતો હોય અને એને રાખ્યો હોય, ત્યારે એને સાહિત્યની કે એવી કોઈ ઊંડી સમજ ન હોય સ્વાભાવિક રીતે. પણ બીજા વિષયોમાં જે અધ્યાપકો છૂટથી માર્ક્સ આપે અને પછી આને ગુજરાતીમાં આવ્યા હોય એકદમ કાપીને જોડણીને બધું જોઈને અમે મૂક્યા હોય, એટલે એને માર્ક્સ આવે ઓછા. એટલે જેવું બીજું વર્ષ આવે ને એટલે અત્યારે પણ મારા ફોનમાં છેલ્લા 3 દિવસમાં 3 વિદ્યાર્થીના મેસેજ છે કે મેડમ હવે અમારે વિષય ચેન્જ કરવો છે બીજા વર્ષે, તો અમે શું કરીએ એમ. તો આ એટલી મને શું એને મારે સમજાવવું, મને એમ થાય કે તને ત્યાં વધારે માર્ક્સ આવ્યા એટલે તારે ત્યાં ચાલ્યું જવું, તો તારી પસંદગીનું શું એમ. એટલે જે અધ્યાપકો વધુ માર્ક્સ આપે છે બીજા વિષયવાળા, જ્યારે મીટિંગ થતી હોય અધ્યાપકોની, ત્યારે આ વાતની ચર્ચા કરવી જોઈએ. અને પ્રિન્સિપાલ કે જે અધ્યક્ષ હોય કે જે કોઈ હોય એને પણ એમાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ અને ડિસ્કશન કરવું જોઈએ કે ભાઈ આ પ્રમાણે ન કરી શકાય. યોગ્ય માર્ક્સ આપવાના હોય, જેટલા આપી શકાય એટલા જ આપવાના હોય, વધારે ન આપવાનો હોય. અને તમે વધારે આપો છો એને કારણે અમારી પાસે આવી માગણી થાય છે. આવી જો ચર્ચા કરવામાં આવે બધા અધ્યાપકોએ સાથે બેસીને હેડની હાજરીમાં, તો કંઈક નિવેડો આવશે. બાકી આનો તો કોઈ ઉકેલ જ નથી. આને કેવી રીતે કેમ ઉકેલી કે શકાય? ગુજરાતીમાં કાયમ વિદ્યાર્થીઓને અસંતોષ જ રહે કે તમે મેડમ ગુજરાતીમાં માર્ક્સ બહુ ઓછા આપો છો, માર્ક્સ બહુ ઓછા આપો છો. હવે મારે ક્યાંથી આપવા એટલે. આ કોઈ શાકભાજી થોડા છે કે માગો એટલા મળે ને તમે પૈસા આપો એટલું મળે ને. શેર ને 2 શેર ને 3 શેર ને 5 કિલો ને 4 કિલો એવું થોડું હોય. ઓછા આપો છો એટલે શું? તને જેટલા લાયક છે એટલા આપીએ છીએ, બીજું શું. તારી લાયકાત પ્રમાણે, તારા જવાબ પ્રમાણે તને માર્ક્સ મળી રહ્યા છે. એટલે નથી, એ અધ્યાપકો લોકોને અત્યારની જનરેશનને એ ક્લિયર જ નથી થતું. જેમ અમુક વિષયો તરફ ધસારો છે ત્યાં છે, જેમ નથી પોતાની પસંદગીનું હોય તો એ છોડીને ચાલ્યા જાય છે. અને સારા વિદ્યાર્થીઓ જાય છે. એમ થાય કે આ તેજસ્વી છે, ક્લાસમાં ધ્યાન આપે છે, ભણે છે સરસ કૃતિને, અને એ વિદ્યાર્થી આવીને એ બધા પ્રશ્નો વ્યવસ્થાના જ પ્રશ્નો છે. અને જે વ્યવસ્થાપકો છે, ઇન્ક્લુડિંગ પ્રિન્સિપાલ, ઇન્ક્લુડિંગ હેડ્સ કે જે કોઈ હોય તે, એ બધાએ જ આ પ્રશ્નોનો નિકાલ લાવવો જોઈએ. એ લોકો સુસ્ત બેસી રહે
અથવા તો બધું ચાલવા દે તો એ બરાબર નથી. એમને રાખ્યા છે શેને માટે? હું તો સીધો પ્રશ્ન પૂછું. એમનું કામ શું છે? ખરેખર તો એમને જ બધું જોવાનું હોય ને. આપણે આટલી બધી ચિંતા કરીએ અને રોજે રોજ આ પ્રમાણે થતું હોય તો એ જોવાની જવાબદારી મુખ્ય વ્યક્તિઓની છે. ખરી વાત યા છે. એટલે એ લોકો સાંભળે છે, સમજે છે, પણ જે વિદ્યાર્થીઓ છે કે અથવા તો એ લોકોના પેરેન્ટ્સને, મા બાપને એ પણ ખબર નથી હોતી કે મારા દીકરા કે દીકરીએ કયો વિષય રાખ્યો છે. આર્ટ્સ એટલે સાવે નીચું ગણે અને એમાં ગુજરાતી એટલે કંઈ ન ગણે. એટલે ખરેખર તો બધામાં મહેનત તો એટલી જ છે ને સર. એવું તો છે નહીં કે ગુજરાતીમાં મહેનત નથી અથવા તો આર્ટ્સમાં કશી મહેનત નથી કરવાની. એક જ મિનિટ. હા. આગળનો પ્રશ્ન શું છે? આગળનો પ્રશ્ન કંઈક આના સંબંધિત જ છે કે પરિણામ સારું આવે એટલે અમે વિદ્યાર્થીઓને પોરસાવીએ કે આનો જવાબ લખી લાવજો અથવા તો આના વિશે ટૂંક નોંધ બનાવી લાવજો. અને કેટલાક અધ્યાપકો અથવા તો કેટલીક કોલેજોમાં પણ એવું થાય છે. મારો ખુદનો અનુભવ છે કે એવું કહેવામાં આવે કે તમારે નોટ્સ રેડી કરીને સ્ટુડન્ટને આપવાની છે. હવે તૈયાર મળવાનું છે તો એની રીતે તો એ પ્રયત્ન કરવાનો જ નથી વિદ્યાર્થી. કોણ તૈયાર આપે? અધ્યાપક. હા, અધ્યાપકે અમુક કોલેજોમાં આવી સિસ્ટમ અત્યારે પણ છે કે અધ્યાપકોને કહેવામાં આવે પ્રાઇવેટ કોલેજીસમાં કે તમારે નોટ્સ તૈયાર કરીને એમને આપવાની એમ. અને આપે પણ છે અધ્યાપકો અત્યારે. તો પછી પેલાને લખતા ક્યારે આવડશે? એટલે સાવ ઊંધું છે આ તો. આ જાણીને મને આશ્ચર્ય થાય છે. એટલે મારે આ બધું શરમજનક છે, તેમ છતાં પણ મારે આજે આપની સામે જાહેરમાં શેર કરવું પડે છે, જે મને નથી ગમતું પણ તોય કરવું પડે છે, કેમ કે આ નહીં થાય તો ક્યારે? કરવું જ જોઈશે કોઈકે તો, નહીં તો આ બધું કેમ ચાલશે? ખરેખર શું હોવું જોઈએ ખબર છે? હું મારા વિદ્યાર્થીઓને હંમેશા કહેતો કે તમે મારા વ્યાખ્યાનને આધારે જે કંઈ નોટ્સ કે જે કંઈ લખવું હોય તે લખીને લાવો, હું એને સુધારી આપીશ. હું કોઈ દિવસ એને તૈયાર વસ્તુ આપી શકું નહીં. અધ્યાપક શું તૈયાર આપે? બે બાજુથી કામ થવું જોઈએ. એ વિદ્યાર્થીએ કંઈ કર્યું છે, આપણે એને સુધરાવીએ છીએ, આપણે એને શીખવીએ છીએ તો કામ થાય ને. નહીં તો કેવી રીતે થાય? અધ્યાપક તૈયાર નોટો આપી દે તો એનો શું મતલબ? પહેલા તો ઝેરોક્સ આપતા હતા, હવે આ અધ્યાપક પોતે જ નોટ્સ આપે. ધીસ ઇઝ ટુ મચ. મને તો આ જાણીને આઘાત લાગે છે. નહીં, એટલે આજથી 10 વર્ષ પહેલાની હું વાત કહી રહી છું આપને, કે જ્યારે મારી પાસેથી એમ કહેવામાં આવ્યું કે તમારે એ લોકોને નોટ્સ રેડી આપવાની છે. એટલે મારે નોટ્સ બનાવવાની, પછી એમને આપવાની. અને હવે તો પીડીએફ વોટ્સઅપમાં ફરે છે કે ચાલો મેડમે આ પાસ ઓન કરી છે. એટલે અઘરું થઈ જાય છે કે શું કરવું એમ. એટલે ભણવા માટેની જે સામગ્રી છે તેની નોંધ આપણે કરાવી શકીએ કે ભાઈ આટલા પુસ્તકો, આટલા સંદર્ભ ગ્રંથો જો, આના માટે તારે આ જ પુસ્તક જોવું જોઈએ, આ જોઈશ તો તને આ મળશે. બાકી તમે બધું તૈયાર આપી તો તેથી એ શું કરવાનો? તો એને એ તો લઈને ઘેર જશે ને. હવે તો મને એવું પણ લાગે છે કે એને વિશે જ પ્રશ્નો પૂછવામાં આવતા હશે. એટલે હવે કેવું થાય કે મારો એક ઉપક્રમ જ થઈ ગયો કે કોલેજની લાઇબ્રેરી ઘણી સદ્ધર છે. એટલે અઠવાડિયામાં એકવાર દરેક વર્ગને છેલ્લી 10 મિનિટ અમે લેક્ચર વહેલો પૂરો કરીને લાઇબ્રેરીમાં જઈએ. એમને હું પુસ્તકો બતાવું કે આ કવિતાનો આખો કબાટ છે, આ વિવેચનનો છે, આ નવલકથાનો છે. પુસ્તકો કાઢીને એમને બતાવું કે આ તમે બધા વાપરજો. આ કરવું પડે છે અત્યારે. તેનો વાંધો નહીં. એ જો માનતા હોય ને એ રીતે જો જોડાતા હોય તો સારી વસ્તુ છે. એમાંથી સ્પાર્ક થાય છે, અમુકને થાય છે પણ ખરો. એટલે સાવ એ મારું કામ નિષ્ફળ નથી જતું. એટલે એટલો મને વળી સંતોષ છે કે સાવ નિષ્ફળ નથી જતું. સારી વાત છે. અને અત્યારે પણ સાહેબ કોઈને કહીએ ને કે હમણાં વચ્ચે એવું થયું હતું કે મારા બાળકો જે શાળામાં ભણે છે ને, એ શાળાના શિક્ષકો 10મા ધોરણના એમના વિદ્યાર્થીઓને કોલેજની મુલાકાતે લઈ આવ્યા હતા. એ લોકોના ફિલ્ડ વિઝિટના એક ભાગ રૂપે એમ
કે કોલેજ તમે જુઓ, આર્ટ્સ અને સાયન્સ કોલેજ છે અમારી, એટલે તો મને કેટલાક સ્કૂલના બાળકોએ એવો સવાલ કર્યો કે અમે ગુજરાતી શું કામ રાખીએ, કે ગુજરાતી રાખીએ તો અમે આગળ કયું પ્રોફેશન પસંદ કરી શકીએ, આર્થિક ઉપાર્જન માટે અમે શું બની શકીએ. એટલે થોડું ઘણું સમજાવ્યું મારી સમજ પ્રમાણે. પણ અત્યારે થાય છે એવું કે કોઈને પૂછીએ તો બહુ ઓછા જણા એવા છે કે સિવાય કે યુપીએસસી જીપીએસસીમાં કે ક્યાંક ગુજરાતી વિષય હોય એટલે બાકી કહેશે કે ગુજરાતી રાખીને શું કરવાનું. તો મને પણ એમ થાય કે મારે એ લોકોને શું જવાબ આપવો, તો હું એ સવાલ આપને પૂછીશ. અને એનો કોઈ જવાબ હોઈ શકે નહીં ને. એને જો લેવો જ નથી વિષય તો આપણે શું કરી શકીએ. આપણે કંઈ બજાર નથી ખોલ્યું કે આપણા વિષયની સાથે જોડાશે એટલે એને નોકરી ધંધો મળી જશે. ઘણી સારી એને કીર્તિ મેળવી હશે વિદ્યાર્થી તરીકે, ઇનામ એવોર્ડ મેળવ્યા હશે કે ફર્સ્ટ ક્લાસ મેળવ્યો હશે, તો પણ એને નોકરી મળશે કે કેમ, એ બધા પ્રશ્નો છે. એ આપણું કામ નથી. આપણું કામ એમને ભણાવવાનું છે. એટલે કહી દેવાનું કે તારે લેવો હોય તો વિષય લે, નહીં તો કંઈ નહીં. બાકી આ વિષય એટલે ભાષા અને સાહિત્ય અને કળાઓ છે. એટલે જ્યાં જ્યાં ભાષા સાહિત્ય અને કળાઓની વાત થતી હોય છે, ટેલિવિઝનમાં કે બીજી કોઈ પણ જગ્યાએ, ત્યાં તને કામ મળી શકે. પણ કામ તને મેળવી આપવાનું અમે માથે નથી લીધું, એમ કહેવું પડે. હા. એટલે ત્યારે આવા પ્રશ્નો જ્યારે ઊભા થાય ને ત્યારે એમ થાય કે આ જો સાહિત્ય એ અર્થોપાર્જન માટે જ જો એને માનતા હોય તો પછી એને કઈ રીતે ઢાળવા કે સમજાવવા, એ દ્વિધા રહે છે આવા પ્રશ્નો થાય એ ત્યારે. તો ઓવરઓલ એક એવી અત્યારે વલણ બની ગયું છે મા બાપોનું ને બધાનું, કે આર્ટ્સમાં કશું નહીં, સાહિત્યમાં તો કશું જ નહીં, ને તેમાં ગુજરાતીમાં શું. તો એ તો એમનો વિષય છે. એ આખો મુદ્દો આપણા માટે છે જ નહીં. તે છતાં આપણી કોલેજો છે, આપણી આર્ટ્સ કોલેજો છે, એમાં વિદ્યાર્થીઓ આવે છે અને બેસે છે ને પાસ થાય છે ને બધું ચાલે છે. આપણું કામ એ છે કે આપણે અધ્યાપન સારી રીતે કેમ કરી શકીએ, આપણે એમને અધ્યયન કરતા કેવી રીતે કરી શકીએ, એ આપણી સામાન્ય મોટી મોટી જો કસોટી હોય તો આ છે. અને એમાં આપણને ઘણી બધી અડચણો છે વ્યવહારિક, એ હું જાણું છું. કેટલીક જગ્યાએ તો પ્રિન્સિપાલો પોતે જ અમુક પ્રકારની વાતો કરતા હોય છે, એમાં આપણે ન જઈએ અત્યારે, બહુ જાણીતી વસ્તુઓ છે. તો જવાબદાર વ્યક્તિઓ જો જવાબદારી ન જાળવતા હોય તો આ બધું થવાનું જ છે. સાદો અને સીધો જે રસ્તો છે તે છે કે આપણને ભણાવવાનું ગમે છે, આપણે ઊંડાણથી, સમજપૂર્વક, ધીરજથી, ગંભીરતાથી જો ભણાવી શકીએ છીએ અને આપણને આનંદ આવે છે, તો આપણો એ વર્ગ ઉત્તમ છે. બસ એમાં જેને જે શીખવું હોય તે શીખે, જે કરવું હોય તે કરે. અને આપણે સિદ્ધાંત રાખવાનો કે તમે મારી પાસે અમુક માગણી કરશો તો હું નહીં આપી શકું. દાખલા તરીકે અમારા જમાનામાં નોટ્સ માગતા હતા, તો હું કહેતો હતો કે મારી પાસે તમારે કદી નોટની તો વાત જ ન કરવી. હું આ જન્મમાં તો નથી આપવાનો, આવતા જન્મે અધ્યાપક હોઈશ તોય નહીં આપું. એટલે નોટ્સ તો પ્રિન્સિપાલો સામેથી ઉતરાવવાનું કહે છે અધ્યાપકોને, મેં એવું પણ સાંભળ્યું છે. તો આ બધું ક્યાં જઈને ઊભું રહેશે? એટલે આખો વિચાર કરીએ તો બહુ ગંભીર પ્રશ્નો છે આ કેળવણીના, અને સાહિત્યની કેળવણીના પ્રશ્નો છે, અને એને વિશે કોઈ વિચારતું નથી. આપણા જેવા બળતરા જ વ્યક્ત કરીએ છીએ, બીજું શું કરીએ? દાજ વ્યક્ત કરીએ છીએ, બીજું શું કરીએ છીએ? પણ આપણા માટે બીજો કોઈ ઈલાજ નથી. વર્ગમાં સ્વર્ગ સમજીને કામ કરવાનું. બાકી વર્ગ માંદો છે એ મેં અગાઉ કહેલું છે કેટલી વાર. ક્લાસરૂમ ઇઝ સિક. ઉમાશંકરે સ્વર્ગ કહ્યું તો એ સ્વર્ગ અત્યારે તો ક્યાંય જોવા મળતું નથી. માંદગી માંદગી ને માંદગી જ છે. આ પ્રકારનો રોગ લાગી ગયો છે. પરીક્ષા પાસ કરી દેવી છે, ડિગ્રી મેળવી લેવી છે, નોકરી ધંધો જોઈએ છે, વધારે માર્ક જોઈએ છે, વગેરે વગેરે, તમે કહ્યું એ પ્રમાણે. એટલે સર એક બે વિદ્યાર્થી પણ ક્લાસમાં નીકળી આવે ને એવા કે જે જાતે કરવા તૈયાર થાય કે એવું હોય તો એકદમ આમ રાજીપો થઈ જાય કે ના ચાલો 2-3 જણા કે 10 જણા કે કોઈક તો છે જ કે જે સમજે છે. એટલે એવાની જોડે આપણે સંબંધ બાંધવો અને એમને વધુ ને વધુ શીખવવું અને એમને વધુ ને વધુ કેળવવા. એવા 2-3 તમને મળી જાય તો આનંદ આવે, બીજું કશું છે નહીં એમાં. અને હંમેશા એવું જ હોય છે, બધા તો ક્યાં ભણવાના છે. એ લોકો ડિગ્રી માટે આવે છે તો લઈને જ જશે, અને ડિગ્રીઓ પણ મળી જાય છે. હવે તો વિદ્યાર્થીને નાપાસ કરવાનું મુશ્કેલ છે. એટલું એટલું બગડી ગયું છે, તમે નાપાસ કરી શકો જ નહીં. સર પછી એક સવાલ એવો છે કે અધ્યાપન સમયે વિવેચન સમજવા સુધી તો જવું જ રહે. મારે કશું ભણાવવું છે તો એને લગતા સંદર્ભ ગ્રંથો
જોવા ના થાય. ભણાવવું ત્યારે મારે એ પુસ્તકો ક્યારેક સાથે પણ રાખવા પડે. તો કેટલીક વાર વિવેચન સંદર્ભે એ પ્રશ્ન મને હંમેશા રહ્યો છે કે કેટલાક લેખો, કેટલાક પુસ્તકો એકદમ સમજાઈ જાય, ગળે ઉતરી જાય. પણ વિવેચનની વાત આવે ત્યારે મોટે ભાગે એવું કેમ લાગે કે આટલું બધું ભારેખમ લખવાની વિવેચકે શી જરૂર હતી? કદાચ એ આ વાત સરળ પણ કરી શક્યા હોત તો મારે વિદ્યાર્થીઓને ભણાવવામાં સારું પડત, પણ એને મને જોઈને તો આ નહીં જ લખ્યું હોય એવું મને લાગે. એને ઘણું કઠિન લખ્યું હોય. ઇવન મને એમ થાય કે ઘણા પુસ્તકો ઉત્તમ વિવેચકોના હોવા છતાં પણ હું એને આત્મસાત કરી શકવામાં મને પણ ક્યારેક મુશ્કેલી પડે છે. ને રોજ તો મારા અધ્યાપકો મારી સાથે હોવાના નથી કે મને એ મુદ્દો હવે હું વર્ગમાં ભણતી હતી ત્યારે સમજાવતા હતા એ રીતે મને ઇઝીલી દરરોજ સમજાવતા, એમ હવે તો એ શક્ય નથી રોજ બરોજ. એટલે તમે કહો છો એ હું સમજી ગયો કે કેટલાક લખાણો વિવેચનાત્મક લેખન જેને કહીએ એ જટિલ અને બહુ સંકુલ અને વિચિત્ર હોય છે, કેટલાક, નોટ ઓલ. હા, એટલે ત્યારે તમારે સિલેક્શન કરવું પડે કે આ વિશે 3 લોકોએ લખ્યું છે. ધારો કે પાટણની પ્રભુતા છે દાખલા તરીકે, 3 વિવેચકોએ લખ્યું છે. એક એકદમ જ ક્લિષ્ટ છે, તમે કહો છો એ પ્રમાણે કશું જ સમજાય નહીં, કંઈ જ ખબર ન પડે એવું. બીજાએ કંઈક સરખું લખ્યું છે, ત્રીજાએ કંઈક જુદું લખ્યું છે. તો એવા કોઈકની સહાય લઈને આપણે આપણા તરફથી પણ વિચારીને પાટણની પ્રભુતાને વિશેનું એક સરસ મજાનું વિવેચન અથવા સમીક્ષા કે ટીકાને માટેનું વસ્તુ નક્કી કરી શકીએ. એ જરાય મુશ્કેલ નથી. એટલે આપણે સાથે થોડુંક કામ કરવું પડે. બાકી ક્લિષ્ટ લખાણને તો કોઈ વાંચવાનું જ નથી. એટલે તમે એને તરત જ છોડી દો એવી હું તો સલાહ આપીશ કે એને એમાં જશો જ નહીં કોઈ દિવસ. શોધી લેજો, બીજું કંઈક મળી જશે. અને ન મળે તો યુ ક્રિએટ બાય યોરસેલ્ફ કે હા. ચાલો મને આ પ્રમાણે કહેવાનું મન થાય છે, એમાં આવા સિદ્ધાંતો જોડી શકાય, આવી વાત જોડી શકાય એમ છે, અને આ રીતે આપણે આગળ વધી શકીએ એમ છે. ભલે ને તમે 2 નાના સિદ્ધાંતો બતાવો તો પણ વાંધો નથી. એટલે વિવેચકને અને વિવેચનને આધારે ભણાવવાની કે એને અધ્યયનમાં લાવવાની, અધ્યયન સામગ્રી ગણવાની વગેરે વાત બહુ ઉત્તમ છે. પણ એ ઉત્તમ ત્યારે જ પુરવાર થશે જ્યારે તમને સાચા અર્થમાં સહાય મળતી હોય. જો સહાય ન મળતી હોય અને આવું નુકસાન જ થતું હોય તો એને બાજુ પર મૂકી દેવાનું. એ એની લાઇબ્રેરીમાં ભલે રહ્યો એ ભાઈ, એ વિવેચક ભાઈ ત્યાં શોભે. અને આને જ સંબંધિત એક પ્રશ્ન છે કે અધ્યાપક સર્જક કે પછી વિવેચક હોય એ દર વખતે તો જરૂરી છે નહીં. મારા જેવો કોઈ, હું ભલે ભાવક માનું છું પણ કેટલીક વાર તો મને એમ થાય છે કે દરેક કૃતિ તો મને પણ આત્મસાત ન થતી હોય. તો વર્ગખંડનું કાર્ય સિદ્ધ કઈ રીતે કરવું ત્યારે? કેમ કે સતત સઘન વાંચન તો કરવાનો પ્રયત્ન હોય જ છે, પણ તેમ છતાં પણ જરૂરી નથી કે બધા જ પેપર, કેમ કે ટીવાયમાં આપણે જોઈએ તૃતીય વર્ષમાં તો 6 પેપર ગુજરાતીના થઈ જાય. તો એક સરખા મને 6 પેપર કદાચ એટલા બધા પ્રિય ન પણ હોય. પ્રિય એટલે એ સેન્સમાં કે મને ભાષા વિજ્ઞાન બહુ જ ગમે છે કે વિવેચન બહુ ગમે છે, તો બીજું એકાદ પેપર છે એ મને એટલું બધું ભણાવવું કદાચ પ્રિય ન હોય. તો એ એક સરખું, કેમ કે દરેક વર્ષે એ જ પેપર ભણાવવાનું આવે એવું પણ ન બને. તો ત્યારે કઈ રીતે વર્ગખંડમાં કામ સિદ્ધ કરવું? ને ખરી વાત શું છે કે જે કામ સોંપવામાં આવ્યું હોય, જે કૃતિ કરતા કે જે કોઈ વિષય વસ્તુ સોંપવામાં આવ્યા હોય, અધ્યાપનમાં જ્યારે મિટિંગો થતી હોય કાર્ય વહેંચણી માટેની, ત્યારે સિલેક્શન જો કરી શકાતું હોય તો કરી લેવાય. પણ ત્યાર પછી જે આપણા ભાગે આવેલું છે ને, એનું અધ્યયન કઈ રીતે થઈ શકે એવો તમારો પ્રશ્ન છે. તો પહેલી વાત તો એ છે કે આપણે એનું સાદ્યંત વાંચન કરી જઈએ અને જ્યાં ન સમજાય ત્યાં જે કંઈ સહાય મળતી હોય તે આપણે લઈએ કે ભાઈ મને આ ફકરો સમજાતો નથી, એનું શું છે, દાખલા તરીકે. બાકી તો અઘરા શબ્દો કે શબ્દગુચ્છો કે બધું આવે એના માટે તો ડિક્શનરી વગેરે છે. હવે આ પ્રાઇમરી કક્ષાનું વાંચન થઈ ગયું પછી તમને એ વસ્તુ આત્મસાત થવી જોઈએ. એટલે કે દાખલા તરીકે ભાવન શબ્દ આપણે સર્જનને માટે વાપરીએ છીએ, પણ વિવેચનને માટે પણ વાપરી શકીએ. વિવેચનનો લેખ મને આત્મસાત થયો એમ, અથવા તો કૃતિ છે તો એનું ભાવન હું કરીશ. આ જો વસ્તુઓ થઈ હશે તો તમે બહુ સારી રીતે તમારા વર્ગમાં વાત કરી શકશો. એટલે આ પૂર્વ ભૂમિકા છે.
વાંચન અને અધ્યયન મનન જે કંઈ શબ્દો વાપરવા હોય તે, અને સાદી વાત તો એ છે કે તમે એને અનુભવ્યું છે, એ જ્ઞાનને, એ કૃતિને અથવા તો એના સૌંદર્યને અનુભવ લીધો છે. જે ઉત્તમ વિવેચકો છે એ સૌ પહેલા ઉત્તમ ભાવકો હોય છે. મેં હમણાં જ કહ્યું કે ઉત્તમ જે વિવેચકો છે એ સહૃદય તરીકે એટલા બધા ઉત્તમ છે કે એમની શરૂઆત ત્યાંથી થઈ હોય છે. મેં એમાં સુરેશ જોશીનું નામ દીધું હતું. હું મારે માટે પણ કહી શકું કે મેં કોઈ પણ દિવસ કોઈ પણ રચના વિશે કદી લખ્યું નથી જેનો મને અનુભવ ન મળ્યો હોય, મને રસાનુભવ ન થયો હોય. તો એ પાયાની વાત છે. એ આપણે કરવું જ રહ્યું. એના વિના આગળ ન વધી શકાય. તો પછી વર્ગમાં બહુ સહેલાઈથી કામ કરી શકાશે. ખરી વાત છે. એટલે એ પ્રયત્ન સતત ચાલુ જ રહેતો હોય છે કે દરેક પેપરને ન્યાય આપી શકીએ. અને હાલના સમયમાં સર, હા, અધ્યાપક વાંચે, અધ્યાપક અધ્યયન કરે, અધ્યાપક ઘેર હોય ત્યારે પણ એ જ કરતો હોય. આ બધી જે આખી વાત છે એ આજે આછી પાતળી થઈ ગઈ છે. એને કારણે પણ બધા પ્રશ્નો ઊભા થાય છે. પણ વ્યવસાય જો શિક્ષકનો છે આપણો, તો આપણે જાણવું જોઈએ કે આપણે સાહિત્યને કળા ભણાવવા નીકળ્યા છીએ તો સૌ પહેલાં એનો અનુભવ આપણને થવો જોઈએ. આપણે સારી રીતે એને આત્મસાત કર્યું હોય. એક નાનો સરખો વિવેચનનો મુદ્દો હોય પણ આપણને બરાબર સમજાઈ ગયો હોય તો આપણે આરામથી એને સમજાવી શકીએ, કોઈ પ્રશ્ન નથી. એટલે તકલીફ શું છે કે મોટાભાગના અધ્યાપકો વાંચે છે કે કેમ એ સવાલ છે, અને અનુભવ લે છે કે કેમ એ પણ બીજો સવાલ છે. અને એવા અધ્યાપકોની સંખ્યા વધી રહી છે આજકાલ, એ બહુ દુઃખદ છે. એટલે ચાલે છે બધું, કોણ જાણે કેવી રીતે ચાલે છે મને ખબર નથી. વર્ગ તો પૂરો થઈ જાય 45 કે 1 કલાકનો હોય તો 1 કલાકમાં, અને તમે શું બોલ્યા એનો કોઈ હિસાબ હોતો નથી, એની કોઈ વાત હોતી નથી. વિદ્યાર્થી કશું માગતો નથી, વિદ્યાર્થી કદી પ્રશ્ન નથી કરતો. પ્રશ્ન પૂછે તો એને પ્રશ્ન કરવા દેવામાં આવતો નથી. સંવિધાન જ્યારે શરૂ કર્યું ત્યારે આ જ પરિસ્થિતિ હતી. તો એ પરિસ્થિતિ હંમેશા રહેવાની છે કે વિદ્યાર્થી સરળ રસ્તાઓ શોધે પણ આપણે એને રોકવો પડે. અને આપણે બિલકુલ તૈયાર હોઈએ તો એ આપણામાં પરોવાશે. આપણી વાતમાં, આપણી વાણીમાં, આપણી શૈલીમાં એને રસ પડશે કે બેન તો કેટલું સરસ ભણાવે છે, એવું એને તરત થઈ જશે. પણ ત્યારે જ એ સરસ થશે જ્યારે આપણે આત્મસાત કર્યું હશે. એટલે આત્મસાત થવું એ બહુ જ જરૂરી બાબત બની જાય છે. કોઈ પણ કૃતિ હોય અથવા તો કોઈ પણ મુદ્દો હોય. અને હાલના સમયમાં જીવન વ્યવહારમાં પણ કોઈ વસ્તુ તમે બરાબર જ્યાં સુધી સમજ્યા નથી ત્યાં સુધી ખટપટ ચાલ્યા જ કરવાની છે, બીજું કશું નીકળવાનું નથી એમાંથી. હાલના સમયમાં સાહેબ, અત્યારે અધ્યાપકો પાસેથી આપ કેવા પ્રકારના વાંચનની અપેક્ષા રાખો છો, અથવા તો કેવા પ્રકારનું વાંચન અધ્યાપકે કરેલું હોવું જોઈએ અને હવે કરવું જોઈએ? જો એ ગુજરાતીનો અધ્યાપક છે તો પણ, અને સાહિત્ય ભણાવે છે તો. એટલે આ વાત તો આપણે નક્કી કરી કે એને જે ભણાવવા મળ્યું છે તે તો એ વાંચશે જ, પણ એની સાથે સાથે એને સંલગ્ન ઘણી વસ્તુઓ વાંચવી જોઈએ. આ એક વાત થઈ. જેમ કે અમે ભણતા હતા ત્યારે એક જ રચના રાખી હોય, પણ અમારા અધ્યાપક એવું કહે કે આ સાહિત્યકારની બીજી કૃતિઓ પણ તમે વાંચી જજો. એ પરીક્ષામાં આવશે નહીં પણ આ કૃતિ વિશે જ આવશે, પણ તમારે એ લેખક વિશે બધું જાણવું જોઈએ, એનું બધું વાંચેલું હોવું જોઈએ. એટલે આવું એક સર્વાંગી વાંચન આ અધ્યયન અને અધ્યાપન સાથે જોડાયેલું છે. એટલે પણ એક અધ્યાપક છે સાહિત્યનો, તો એ શું વાંચે છે વગર કારણે, કોઈ પણ પ્રકારના હેતુ વિના, માત્ર રસથી, માત્ર જિજ્ઞાસાથી, એ બહુ મોટો પ્રશ્ન છે. મને ઘણી વાર સવાલ થાય છે કે અધ્યાપકો એવું કંઈ વાંચતા હશે ખરા? જેમ કે હવે ભણાવવાની વાતો પૂરી થઈ ગઈ છે, વેકેશન છે કે રજાઓ પડી છે, તો ચાલો આપણે આ લેખકને વાંચીએ. અથવા તો ચાલુમાં પણ તમે કોઈ એક લેખકને પૂરેપૂરો વાંચતા હોય, વાંચ્યા કરતા હોય, એવું સતત નિરીક્ષણ કર્યા કરતા હોય, અધ્યયન કર્યા કરતા હોય સાહિત્ય પદાર્થનું, તો એનાથી જે કંઈ ચિત્તમાં સામગ્રી બને છે ને એ બહુ સમૃદ્ધ હોય છે. ચિત્ત બહુ સમૃદ્ધ થાય છે એનાથી. પણ એ શોખનો વિષય બની જાય છે ઘણીવાર કે હું ન વાંચું તો પણ મારે તો ચાલે છે.
એવું પણ ઘણા લોકો માને છે. પણ હું એવું માનું કે વાંચન એ ખોરાક છે. લેખકો માટે પણ એ ખોરાક છે. હું ગમે તેટલું સારું લખતો હોય પણ દુનિયામાં જે સારા લેખકો છે એના સંપર્કમાં મારે રહેવું જ જોઈએ ને, એની સૃષ્ટિના સંપર્કમાં. અને મારે સતત મને ગમતી વસ્તુઓ મારી રુચિ પ્રમાણેની જે હોય તે વાંચ્યા જ કરવી જોઈએ, કર્યા જ કરવી જોઈએ. એટલે તમારી સમગ્ર જિંદગી જે છે ને તે વાંચનને માટે છે, આમ જોવા જઈએ તો. એટલે જેટલો સમય આપો એટલો ઓછો છે. અત્યારે ઊંધી પરિસ્થિતિ છે કે પોતાને ભણાવવા મળ્યું છે એ પણ પૂરું વાંચતા નથી, અને હું જે કહું છું તે બીજો છેડો છે. એટલે બહુ મોટી ક્ષતિ છે અને બહુ મોટો ક્ષય થઈ રહ્યો છે એમ પણ કહી શકાય. પણ એક આશા છે કે આવું પૂછનાર હું છું, મારા જેવા પણ બીજા કોઈ હોય અને એને વાંચવાની તમન્ના છે હોય એ. દરેક કોલેજમાં, દરેક ડિપાર્ટમેન્ટમાં એક કે બે મિત્રો તો હોય છે જ એવા. યુનિવર્સિટીઓમાં પણ હોય છે. એટલે એ લોકોમાં જ વિશ્વાસ અને એ લોકોમાં જ શ્રદ્ધા પડે છે મારા જેવાને તો, કે એમનાથી જ આ વાત આગળ ચાલશે, અથવા તો આ જે ડૂબી રહ્યું છે આખું તેને એ લોકો બચાવી શકશે. આખરે તો એ જ થવાનું છે. તમારી કોલેજમાં 5 અધ્યાપકો હોય કે 7 અધ્યાપકો હોય, પણ એમાંથી 4 જણ જો નિષ્ઠાપૂર્વક સરસ ભણાવતા હશે તો બચી જવાશે, કશો વાંધો નહીં આવે. એટલે વિશ્વાસ તો રાખવો જ પડશે, શ્રદ્ધા તો રાખવી જ પડશે, બીજો રસ્તો નથી. વર્તમાન સમયમાં પ્રગટ થતા જે સાહિત્યિક સામાયિકો છે, યા ભલે એટલા બધા સત્વશીલ છે કે કેમ એ તો પછીની વાત છે. અધ્યાપક તરીકે એ સાહિત્યિક સામાયિકો હું ઘણા બધા જો મંગાવું છું અત્યારે, તો મારી જ વાત કરું તો હું એ બધા જ સાહિત્યિક સામાયિકો આખે આખા નથી વાંચી શકતી. બહુ ચૂઝી થઈને એકદમ મારે એકદમ પસંદગીપૂર્વકનું મારું વાંચન થઈ જાય છે. સામાયિકોનો એક થપ્પો હોય અને બધું હું નથી વાંચી શકતી, ત્યારે ઘણીવાર આપ પણ એમ કહેતા હોય છે કે અત્યારે લખાય જ કેવું છે તો શું વાંચવું એમ. એક બાજુ એવું સાંભળીએ, એક બાજુ આ સાહિત્યિક સામાયિકો જોઈએ, પછી એનામાં સારું વાંચવા મળે છે પણ દરેક સામયિકમાં બધી જ વસ્તુઓ આપણા રસ રુચિની ન હોય, પણ જે હા કંઈ આપણને ગમતું હોય તે આપણે વાંચી લઈએ, અનુકૂળતાએ વાંચીએ, અડધું વાંચીએ, અડધું છોડી દઈએ, સતત જોડાયેલા રહીએ કે ભાઈ આ સામયિકમાં શું આવ્યું છે એટલી તો આપણને ખબર પડે. એટલે અત્યારે શું લખાય છે એનો આપણને સીધો જ પરિચય મળી જાય. જો સામયિકોમાં આપણે આ રીતે ટેવ પાડી હોય જવાની, ભલે કશું ન વંચાય કંઈ વાંધો નહીં, પણ તમે માત્ર અનુક્રમણિકામાં જુઓ કે કયા લેખકો છે, કયા કવિઓના કાવ્યો આવ્યા છે વગેરે, તો તમને એક બધા સામયિકોને કારણે એક પરિદ્રશ્ય તમારી સામે ઊભું થશે કે આજે આ પ્રકારનું લખાય છે. કે ભાઈ બધા સામયિકોમાં ગઝલો વધારે દેખાય છે, દાખલા તરીકે. બધા સામયિકોમાં વાર્તા તો બહુ થોડી દેખાય છે, વિવેચન તો નથી જ દેખાતું, સંશોધનનો કોઈ લેખ તો જોવા જ નથી મળતો. આવી બધી પણ ગણતરી, આવો હિસાબ તમારા ચિત્તમાં આવશે. એટલે એના જેટલી જ સારી વસ્તુ એ છે કે જે સાહિત્ય સંસ્થાઓ છે અને જે સાહિત્યિક પ્રવૃત્તિ ચાલે છે એ બધામાં પણ આપણી અવરજવર હોવી જોઈએ. અવરજવર ઇન ધી સેન્સ નોટ ફિઝિકલી, પણ શું થયું, કઈ જગ્યાએ કોણ આવ્યા, કયા વક્તા હતા, એને શું વાત કરી, જેવી રીતે જાણવા મળે એવી રીતે આપણે એ બધું જાણીએ અને જાણતા રહીએ, એ બહુ જરૂરી છે. હું ફેસબુકના માધ્યમથી આમ એક નજર ફેરવી લઉં છું કે ચારે બાજુ શું ચાલે છે. એ કાર્યક્રમો આપણે ન જઈ શકીએ, પણ આપણને ખબર પડે કે સાહિત્યને નામે, પ્રવૃત્તિને નામે, સાહિત્યની દિશામાં આપણે શું કરી રહ્યા છીએ એનો આપણને પૂરેપૂરો ખ્યાલ આવે. તો આ સામયિકો અને પ્રવૃત્તિઓ એ બેમાં અધ્યાપક જોડાયેલો હોવો જોઈએ, અને આપણે કહ્યું એમ વાંચનમાં આ એના વર્ગ ઉપરાંતની પ્રવૃત્તિઓ છે અથવા તો એનું કર્તવ્ય છે એમ પણ હું કહું. એટલે એક રીતે તો એ પાછું ભણાવવામાં ક્યાંક ને ક્યાંક કામ આવતું જ હોય છે. ચોક્કસ જ જાણે આવે છે. અજાણે એના યુટ્યુબ ઉપર લેક્ચર્સ હોય છે. આજે જ આપણી આ મીટિંગ શરૂ થઈ ત્યારે વાર્તા વિશે વાત થઈ. તો એવા વાચિકમ બધા છે. તો ઘણું બધું એવું છે કે જે અનાયાસે ક્યાંક ઓચિંતું પછી વર્ગમાં એકદમથી યાદ આવી જાય કે આ વાંચેલું હતું કે આ સાંભળેલું હતું, એ વર્ગના કોઈ મુદ્દામાં તમે જોડાઈ એને જાય વાત. ઉમેરી શકો તમારા વ્યાખ્યાનમાં. તમે વિદ્યાર્થીને કહી શકો, ભલે વ્યાખ્યાનનો વિષય ન હોય તો પણ કે ભાઈ પેલું જરા વાંચી લેજે, સાંભળી લેજે ને બહુ મજા આવશે તને, એવું કહી શકીએ આપણે. પણ આપણને ખબર ન હોય તો આપણે શું કહીએ, મૂળ વાત એ છે.
કૂવામાં હોય તો જ હવાડામાં આવે, એના જેવું છે. શિક્ષકે તો સમૃદ્ધ જ રહેવું જોઈએ એવું મારું માનવું છે. એટલે અને એ અત્યારના સમયમાં આવું કરીએ તો સારું છે ને કે મારા જેવો કોઈ અધ્યાપક વર્ગમાં જાય અને યુટ્યુબની કેટલીક ચેનલ્સ છે એનું સબસ્ક્રિપ્શન હું કરાવડાવું એ લોકોને, ઇન્સ્ટાગ્રામના અમુક પેજ ફોલો કરાવડાવું છું કે એ તો ચાલો આવી રીતે પણ કરીએ એટલે એ લોકોને એ અંતર જે છે એ ઘટી જતું લાગે અને એમ થાય કે મેડમ અમે પણ ફોન વાપરીએ છીએ, મેડમ પણ ફોનમાં આવી કેટલીક એપ્લિકેશન છે એની વાત કરે છે. તો એનો એક આનંદ છે કે એ લોકો આવી રીતે જોડાય છે. અને આપણે ભણતરની સાથે હા સાહેબ. એડવાન્સમેન્ટ જે છે ને કમ્પ્યુટર છે કે ફોન છે કે આ રીતે બધી ચેનલ્સ છે, એમાંથી નાનું સરખું પણ જો વર્ગમાં તમે ગોઠવી શકો તો એનાથી ભણાવવાની પદ્ધતિ પણ બદલાશે, વિદ્યાર્થી વધુને વધુ આકર્ષાશે એવું પણ બનશે. પણ એમાં જાણકારી હોવી જોઈએ, ટેકનિકલ તમને આવડતું બધું હોવું જોઈએ અને તમે વિષય સાથે જોડી શકવા જોઈએ વગેરે વગેરે મુદ્દાઓ છે એમાં. પણ એમાં જઈ શકાય. એમાં જવાથી વર્ગ વ્યાખ્યાનની પદ્ધતિ બદલાઈ જશે, ડેમોન્સ્ટ્રેશન વધારે થશે, પણ ઇન્ટરેક્શન કરવાની પણ જગ્યા મળશે. તમે કશુંક બતાવો છો તો તમે પ્રશ્નો કરી શકો છો અને એ લોકો જવાબો આપી શકે છે. એટલે તમે બોલ્યા જ કરો એવું જરૂરી નથી. 45 મિનિટ કે 1 કલાક સુધી વ્યાખ્યાન કરવું એટલે બોલવું એ વાત જ ખોટી છે ખરેખર. તો તમે ભલે વ્યાખ્યાન કરો પણ તમે એક થોડી જગ્યા એવી રાખો 15 કે 20 મિનિટ જ્યારે પ્રશ્નોત્તરી થાય, તમે બોલ્યા એને વિશે જ. એ થતું નથી. એને કારણે કેટલું એને પહોંચ્યું, કેટલો એ મને સમજી શકો, કશી જ ખબર પડતી નથી. અને આમ બધું ચાલ્યા કરે છે. તો એ વાત બરાબર નથી. ઇન્ટરેક્શન તો બહુ મોટી વાત છે. એટલે એડવાન્સમેન્ટનો લાભ લઈને ઇન્ટરેક્શનને વધારે ને વધારે દાખલ કરી શકાય વર્ગમાં. અને આ ઘરેડિયું જે પદ્ધતિ છે વ્યાખ્યાન કરી જવાની, એમાં પણ બદલાવ આવી શકે. એટલે અત્યારની આપણી જે પ્રશ્નોત્તરી ચાલુ છે વર્ગખંડમાં એની અનિવાર્યતા વિશેષ મને અત્યારે પણ સમજાય છે. એટલે એના ઉપર મારે વિશેષ ભાર આપવાનો છે કેમ કે પૂછતા હોઈએ પણ વિદ્યાર્થીઓ ક્યારેક પૂછે છે, ક્યારેક શાંતિથી બેઠા હોય, કાંઈ એને કશું જ સમજાણું નથી, કાંઈ એને ઘણું બધું સમજાઈ ગયું છે એટલે એ બેઠો છે એવું માનવું પડે એમને છે. ઉશ્કેરવા પડે એવું છે. હવે પ્રેરવા કરવા એમને ઉશ્કેરવા પડે કે ભાઈ હું આટલું બોલી ગઈ, તને શું થયું છે? મને કે હમણાં ને હમણાં કે. આવું કંઈક કરવું પડે બધું થોડું ડ્રામેટિક, પછી એ લોકો જોડાશે. યા ખરી વાત છે. એટલે આ પ્રશ્નોત્તરીનું અહીંયા અને ત્યાં પણ એટલું જ મૂલ્ય છે. બિલકુલ. અત્યારે તાજેતરમાં જ બનેલા બનાવો છે પરીક્ષાની ગેરરીતિના કે શિક્ષણમાં પણ પ્રવેશેલા જે પરીક્ષાઓ રદ થવાના બનાવો છે. તો આટલા બધા વિદ્યાર્થીઓને એની અસર થતી હોય, એ વિદ્યાર્થીઓ કેટલી બધી તૈયારી કરીને જતા હોય, પછી આ અસરમાંથી એ કઈ રીતે મુક્ત થઈ શકે? કેમ કે આ પ્રોસેસ ઘણી આમ વિધાજનક છે, એને દુઃખ પણ થાય, કેટલા બધા લોકોની મહેનત આનામાં હોય છે. તો શું કરી શકાય? આ પદ્ધતિ એટલે બહુ મને તો વ્યાપક જરાય પણ ન ગમે આવું થાય તો. પીડાદાયક છે અને બહુ જ વ્યાપક છે આખું. અને એમાં ઘણા બધા ફેક્ટર્સ જોડાયેલા છે, ઘણા બધા પરિબળો કામ કરી રહ્યા છે. એ આપણા હાથની વાત જ નથી. એક શિક્ષક શું કરી શકે એમાં? એટલે સાદું એ છે કે તમારે ભાગે આવેલું કામ તમે નિષ્ઠાથી રસપૂર્વક કરો, અને સાહિત્યમાં રસ ન પડવાનું કોઈ કારણ નથી હોતું. આ વિષય જ એવો છે. તમે નાની સરખી વાત કાલિદાસની કરો કે શેક્સપિયરની કરો કે હેમિંગ્વેની કરો કે કોઈની પણ, એ વાત પોતે જ એટલી બધી રસપ્રદ છે કે બીજું કંઈ કરવું ન પડે. એને આધારે શીખી શકાય. તમે તમે ઓલ્ડ મેન ધ સીની વાત કરો કે ભાઈ આ નવલકથામાં હેમિંગ્વે આ પ્રમાણે કરી રહ્યો છે, આવું કહી રહ્યો છે, ભલે સાર આપો છો, એને રસ પડે છે, એને તમે કહો કે આ જગ્યાએ છે ને બહુ સારી વાત કરી છે અને બિગિનિંગમાં જ બહુ સારી વાત કરી છે, સિંહના સપના આવે છે પેલાને. તો આપણે પૂછી શકીએ ભાઈ તને સિંહનું સપનું આવ્યું કદી? યુ કેન સ્ટાર્ટ લાઈક દેટ. તો લિટરેચર પોતે જ આપણને એટલી બધી મદદ કરે છે કે આપણે સરળતાથી ભણાવી શકીએ. એટલે પરીક્ષા ને એ બધું તો વ્યવસાય જે છે તે યુનિવર્સિટીનો છે, આપણો નથી. એમાં જે હોબાળા થતા હોય તે એ લોકોએ જોવાના હોય, એ લોકોએ સંભાળવાનું હોય. આપણે શું કરી શકીએ? આપણે ભાગ આવ્યો હોય તો આપણે પ્રશ્ન કાઢી આપીએ, પ્રશ્નપત્ર,
અથવા તો ઉત્તરવહીઓ તપાસી આપે, બીજું શું કરી શકીએ? બાકીનું કામ તો એમણે કરવાનું છે. એટલે એ બધું ચાલશે. તો સમાજ જ જો આ પ્રકારનો છે તો આવા બનાવો બનશે જ. આપણે શું કરીએ? દુઃખ થશે, બીજું કશું થશે નહીં. એ બધા દુઃખથી છૂટવાનો ઈલાજ આ છે, સાહિત્યની દુનિયામાં રહો, બસ, બીજું કશું જ નહીં. એટલે એ દુનિયા જ આનંદ આપે છે. બીજી પછી એની બહારની દુનિયામાં આવીએ તો વાસ્તવ તો જરૂરી નથી કે દરેક વખતે આનંદદાયક હોય જ એમ, અને કઠિન પણ હોય છે એની બાબતો સ્વીકારવી. એટલે ઘણા બધા પ્રશ્નો છે. અને તમને સાદો સિદ્ધાંત મારો કહી દઉં. હું નવલકથા વાંચવા લઉં, ઘણીવાર હું એવી રીતે શરૂ કરતો હોઉં છું. હમણાં જ મેં શરૂ કરી હતી, એક સ્વિટ્ઝરલેન્ડનો લેખક છે, એની નવલકથા વાંચતો હતો. મેં ઘણા કંઈ પાના અને ઘણા પ્રકરણો વાંચ્યા. પછી મને થયું કે આ માણસ સમય બગાડી રહ્યો છે મારું, બીજું કશું કરતો નથી. એટલે મેં છોડી દીધો. આમાં કોઈ બંધન છે જ નહીં. પણ કેટલાક લેખકોને તમે કદી છોડી નહીં શકો, એમ જ થશે. તમારા બધા કામ તમે છોડી દેશો ને એમાં જ રહેશો. તો એ જે ડિફરન્સ છે ને, એ ડિફરન્સ પણ તમને ત્યારે જ અનુભવાશે જ્યારે તમે આમાં રસબસ હશો, તમે જોડાયેલા હશો. એનાથી તમારી બુદ્ધિ ખીલશે, તમારી સમજશક્તિ, રુચિનો વિકાસ થશે, જજમેન્ટ આવશે કે આને કળા કહેવાય, આને કળા ન કહેવાય, વગેરે વગેરે. એટલી બધી વસ્તુઓ વિકસે છે કે ન પૂછો વાત. એના માટે કોઈ શિક્ષકની જરૂર નથી હોતી. માત્ર સાહિત્ય સાથે જોડાયેલા રહેવું, બસ. ઉત્તમ કૃતિઓ. અત્યારે સાહેબ આ તબક્કે એ પણ મને કહેવાનું, એક મિનિટ, આપણે હા 40 મિનિટ થયું છે. આપણા મિત્રોની લીધી છે. હજુ એકાદ બે સવાલ કરી શકાય નાના. હા, વચ્ચે સાહેબ એવું એક બનાવ બન્યો કે એક પોતાને લેખક માનતા વ્યક્તિ મને મળવા આવ્યા કોલેજમાં, વિભાગમાં. જો એ લેખક હોય તો ભલે એના ઘરે હોય, પણ એને મને કહ્યું કે મારી કૃતિ તમે અભ્યાસક્રમમાં સમાવો. મેં કીધું યુનિવર્સિટીનું કામ છે, મારું કામ નથી. હવે લેખકો આવો આગ્રહ રાખે તો એક કેટેગરી એવી કરીએ કે અભ્યાસક્રમ માટે લખનારા લેખકોની યાદી થવી જોઈએ. એટલે સ્ટડી યુ, શું કામ અમારે તમને ભણવા જોઈએ ભાઈ? આવી માંગ લઈને આવે, કદાચ એની કૃતિ શું હશે એની કૃતિમાં, મને તો એમ થાય. એ પોતે જ કઈ નથી તો એની કૃતિ શું હોય? આવી રીતે માગણી કરનારો એટલે ભિક્ષા જ, એને ભિખારા વેડા કહેવાય. આવું કોઈ લેખક, કોઈ કલાકાર કદી કરી શકે નહીં. અને આવાઓને સાંભળવા ન જોઈએ અને કહેવાનું કે મારાથી કશું થઈ શકે નહીં, તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. એટલો સીધો જવાબ આપી દેવો પડે. અમે જ્યારે અભ્યાસ સમિતિઓમાં હતો, હું ઘણી અભ્યાસ સમિતિઓ છોડવાના મારા જુદા જુદા કારણો છે. પણ એક તો અમારી જ અભ્યાસ સમિતિમાં આવું જ મને કહેવામાં આવેલું કે આપણે આપણા મિત્રની જ નવલકથા રાખીએ તો કેવું? મેં કહ્યું કે બહુ જ ખરાબ, બહુ જ ખરાબ, આપણે કદી ન રાખી શકીએ. તો એ કહે કે ઉમાશંકરની કૃતિ ઉમાશંકર હતા ત્યારે હતી. મેં કીધું એ ઉમાશંકર હતા, આપણે શું છે તે તો વિચારો. એટલે આવી પ્રસિદ્ધિની લાલચથી લોકો આમ તેમ દોડીને માન અપમાન બધું બાજુ પર મૂકીને શું એ કરતા હોય છે, એનો આ નમૂનો છે તમારા સુધી. એ લેખક આવ્યો તે તમે એને લેખક કહો છો, એ સારી વાત છે. હું તો એને એટલું પણ કહેવા તૈયાર નથી. બિલકુલ ચાલે નહીં આવું. કઈ રીતે? તમને કોઈ માન સન્માન, અને સાહિત્યકારને તો કેટલા માન હોય છે. એના નાકનું ટીચકું તો હંમેશા ઊંચું હોય. એ કોઈ દિવસ વાત પણ ન કરે તમારી જોડે, એવું હોય. એક બીજો છેડો છે. આમ એવું ન હોવું જોઈએ. આ બીજો છેડો છે. કોલેજમાં થતા સાહિત્યિક કાર્યક્રમો કે મુલાકાતો, પ્રવાસો જે છે, અથવા તો કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને લઈને આપણે ગયા, તો આ બધી બાબતોને સીધી રીતે કદાચ અધ્યયનમાં ન જોડીએ કે ભણાવવા સાથે એને સીધો સંબંધ ન હોય, પણ એ વસ્તુનું કેટલું મૂલ્ય આપો છો આપ? કરવું જ જોઈએ. હું તો એમાં માનું જ છું. તમે જેટલું વિદ્યાર્થીને આ રીતે પ્રવાસ કરાવો કે સંસ્થાઓમાં લઈ જાઓ, લેખકોની પાસે લઈ જાઓ, હું તો એટલે સુધી કહું. મારા કેટલાક મિત્રોએ એમ કરેલું કે અમુક લેખકને ઘેર આજે આપણે જઈશું, બરાબર. દાખલા તરીકે તમે મને કહો કે તમારે ત્યાં મારા વિદ્યાર્થીઓને લઈને આવવું છે, તો હું કહું કે વેલકમ. એની જોડે વાતો કરીશું. એને પહેલી વાર જોવા મળશે લેખક. અત્યારે તો શું છે કે સાહિત્યકારો
ની પ્રવૃત્તિઓ એટલી બધી વધી ગઈ છે અને સાહિત્યિક પ્રવૃત્તિઓ પણ એટલી બધી વધી ગઈ છે કે આપણને સાહિત્યકાર ન મળે, દર્શન કરવા ન મળે એવું નથી. અમારા જમાનામાં તો બહુ મુશ્કેલ હતું, કશું થતું જ નહોતું. તો આપણને થાય કે મુનશી કેવા હશે. મારું જે કોન્વોકેશન થયું એમએમાં ત્યારે મુનશી હતા એક બાજુ અને બીજી બાજુ ફતેસિંહરાવ ગાયકવાડ હતા. મેં મુનશીને નજર પહેલી વાર જોયા તો મને એટલો બધો આનંદ થયો કે ન પૂછો વાત. તો વિદ્યાર્થીને તમે જોડો વ્યક્તિઓની સાથે, સંસ્થાઓની સાથે પણ જોડો. એને જોવા દો કે પરિષદનું મકાન આ છે, અકાદમીનું આ છે, આ જગ્યાએ આવું થાય છે, પેલી જગ્યાએ આવું થાય છે, કશો વાંધો નથી. અને એમાં વિદ્યાર્થીને આનંદ જ આવશે અને આપણે લઈને જઈએ એટલે એને વધારે આનંદ આવે. સર, તો આવા કેટલાક પ્રશ્નો, હા બસ આટલા પ્રશ્નો હતા મારા. બીજા તો પ્રશ્નો અનેક થયા કરે. હા સર. હું અમૃતા મારા પ્રશ્નકર્તાને પણ સવાલ કરું છું છેલ્લે. જી સર. તમે ભણાવો છો 10-12 વર્ષથી વધારે કદાચ, તો તમને અધ્યાપનનો આનંદ આવે છે એવું મને લાગે છે. તો એ દરમિયાન તમને એવું થયું કે આ 2 કે 3 લેખકો અથવા તો કોઈ કે 1-2 કૃતિઓ તમને બહુ જ વસી ગઈ હોય અને એવું થાય કે આના વિના તો મને ન ચાલે? ટૂંકમાં તમે કહો લેખકના નામ અને કૃતિઓના નામ. હા, મને હું પોતે ભણતી હતી ત્યારની વાત કરું તો એટલે એ મારો એવો સમય છે કે ત્યારે બીજી કોઈ ચિંતા નહીં, ભણાવવાની, બસ ભણવાની અને વાંચવાની એક મજા મેં લીધી. અને હું જ્યારે બીજા વર્ષમાં હતી ત્યારે દર્શક ને સર્જક તરીકે ભણવાના હતા અને મારે દીપ નિર્વાણ અને પરિત્રાણ એ 2 કૃતિઓ મુખ્યત્વે ભણવાની હતી. અને થયું એવું કે દર્શકની એ 2 કૃતિઓ તો મેં વાંચી એટલે દીપ નિર્વાણ તો મારી પ્રિય કૃતિ ખરી જ. પછી મને દર્શકનું એટલું ગેલું લાગ્યું કે મેં ઝેર તો પીધા છે જાણી વાંચી, સોક્રેટિસ વાંચી. અને ત્યારે તો એવું થતું કે 10 માર્કની ટૂંકનોંધમાં પણ સરસ્વતી ચંદ્રનો પહેલો ભાગ મુકાયો હોય તો સરસ્વતી ચંદ્રના 4 ભાગ ત્યારે વાંચેલા. પણ ત્રીજો ચોથો જરાય સમજાયો નહોતો, ત્રીજો ચોથો ત્યારે જરાય નહોતો સમજાયો. પણ આજની તારીખે પણ મને મુનશીની કે દર્શકની કૃતિઓ બહુ જ સ્પર્શે છે. અને હવે કેટલાક નિબંધો છે કે હવે જેમ જેમ સમય બદલાય એમ વાંચવાના રસ રુચિ પણ બદલાતા જાય છે. પણ દર્શકની કૃતિ આધુનિક યુગમાંથી કોઈ લેખકો કે કોઈ કૃતિઓ તમને ગમી સમકાલીનમાંથી? હા, અત્યારે વાંચતી હોઉં છું ત્યારે મને મનીષા જોશીની કૃતિ ગમે છે. મહેન્દ્રસિંહ પરમારના રખડુના કાગળ પુસ્તક ને પણ હું એમ એ યાદીમાં મૂકી શકું કે જે જુદા પ્રકારે લખાય છે. પત્ર રૂપે જે રીતે સંવાદ થાય છે એ પણ મને બહુ જ ગમ્યું એમ. સાથે સાથે બાબુ સરની કેટલીક અચાંદસ કવિતાઓ છે, પન્નાબેનની કવિતાઓ છે, એટલે અચાંદસ કાવ્યો મને વિશેષ પસંદ આવે છે. અને હમણાં કોરોના પછીથી હું ફેસબુક ઉપર નિયમિત આપને વાંચું છું. એટલે એ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની જે આખી સિરીઝ જે ચાલી ને એ કેમ કે વિવેચનનું પેપર હું વર્ગમાં ભણાવું એટલે ફેસબુક ઉપર આપની પોસ્ટ વાંચું પછી હું વિચારું કે આ બરાબર હું સમજી છું કે નહીં. એટલે આપ છો એટલે હું નથી કહેતી, ખરેખર મને એ વસ્તુમાં વિશેષ પડે છે. સરસ છે. એટલે તમે રસને લગતા જેટલા પણ મુદ્દા છે ને એ મને ગમે છે. વિનોદભાઈના અષ્ટનાયિકાના ગીતો છે એ પણ મને ગમે છે. એટલે સંસ્કૃત કાવ્ય પરંપરા વિશેષ પ્રિય છે. બહુ સરસ. તો તમને સરસ શુભેચ્છાઓ પાઠવું છું. સારી કારકિર્દી બને અને સૌ દર્શક શ્રોતા મિત્રોનો આભાર માનીએ છીએ અને ફરી પાછા મળીશું આવા કોઈ કાર્યક્રમ, આવા કોઈ એપિસોડ લઈને. થેન્ક યુ સો મચ. જી સર, આપે મને જોડી એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એ કરીએ, બીજું શું કરીએ. હા સર. આવજો. આવજો, બાય. આવજો.